મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. તો હર હર મહાદેવ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા બ્લોગમાં. તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? મજામાં જ હોય, કેમ કે આપણો બ્લોગ જોઈ બધા મજામાં જ હોય. તો આપણે એક આવી ગયા ફેરો મારીને પાછા બકાલાનો ફેરો મારીને આવતા રહ્યા ઘરે. અને તમે જુઓ, આજે તો કંઈક અલગ જ માહોલ છે. કામ બધું થઈ ગયું. જોવો જી ઘૂઘરા વણાઈ ગયા, બેના ડુંગળી ફોલી નાખી છે. આમ જોવા તો દિવાળીના બધા વહેલા થઈ ગયા લાગે છે. તો બધું સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગયું. બા શું બનાવ્યું? હા લે કેની મંગળવાર ખાવા લાપસી કરો છો? ગામડાની જોવો જોઈએ. અમારા બા છે લાપસી કરે છે. ગામડાની મોજ કાંઈક અલગ જ હોય છે. બાયસ આવે છે બા, અસલ સુગંધ આવે છે. તમને મિત્રો સુગંધ આવતી હોય તો કમેન્ટ કરજો લાપસીની. મારા બા બનાવે છે લાપસી સરસ મિત્રો. અને જો સાફ સફાઈ બધું દેખાય છે. ઝકાસ બોલે તો લાળિયા બાળિયા શેડ નાખ્યા છે. આ રૂમમાં કંઈક આવું બધું પીડ્યું છે. તો આપણે આ બધું દેખાડવું નથી, બધું કાયમ દેખાડતા જ હોવું છે. તો બન્યા જતો છે મારા બ્લોગમાં. આપણે આજે વાડીએ જવું છે અને ફટાફટ આપણું કામ આપણે કરી નાખવાનું છે. તો હજુ ડુંગળી છે ને, ડુંગળી જો કાપીને મને દીધી છે જ. તો આજ તો હું કટિંગ કરી નાખું ફટાફટ. તો ત્યાં લગી બના રહેજો. ફાઇનલી મિત્રો, આપણે પાણી બનાવી નાખ્યું છે ને ડુંગળી બી કાપી નાખી છે. ડુંગળીનું કટિંગ કર્યું છે. પાણી મસ્ત બની ગયું છે. બધું તૈયાર થઈ ગયું. મસાલા અને સૂકો બરફનો સિંહો. આ બેન ઓલું પૂરું કરી દીજો ને. મરે ઊંધું થયું બધું. આ ફૂટી ગયો કોણ શીશો? આ સિંહો પૂરો, ઓલો બાટલો પૂરો કરી. તો શાંતિથી જોઈજો અમારો બ્લોગ. આપણે જવાના છીએ વાડીએ. ફાઇનલી મિત્રો, આપણે બધું તૈયાર કરી નાખ્યું અને હવે જવાનું છે વાડીએ. તો બનાવે તો થતી તમારા બ્લોગમાં. વાડીએ માંડવી ઉપડેવી થઈ છે નથી થઈ તમને પણ દેખાડું. માંડવી બોલે તો ખોખા અમારી ભાષામાં ઉપડે એવા ત્યાં નથી તમને દેખાડીશ. એકાદ ઉમળી કેવા બેઠા કહેવાની. તો બનાવે જો એટલે મારા બ્લોગમાં. ચલો મિત્રો, ખાઈ ભાઈ નાઈ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છીએ. આપણે આવી જઈએ છીએ આપણે વાડીએ. બનાવે જો એટલે કે અમારા બ્લોગમાં. નાઈ લીધું કમ્પ્લીટ, ખાઈ લીધું. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આપણે વાડીએ જઈ ઘણી વાર લાઈવ કરી. તો બનાવે જો એટલે મારા બ્લોગમાં ત્યારે બી. ફાઇનલી મિત્રો, આપણે વાડીએ પહોંચી ગયા છીએ. જોઈ લો આપણો વાડીનો ગેટ છે. અવાજ આવ્યો? ઓલો ગેટ એવું ધોઈ ગયો. વાડી આપણી વાડી છે. આ વાલી બોલે તો દૂધીને વાલવારના. હા, ઘણું બધું વકાલો. આખો કુંડો સલકાઈને પીર્યો છે ભાઈ. નાવું એને પોગી દીધું. શિયાળામાં નાવાની ઓફર ફ્રી છે. શિયાળામાં નાવું હોય તો બાકીને આપણી માંડવી છે. માંડવી બોલે તો ખોખા બધા ઉપાડી લીધા ફરતી પર. જો બધાના પાથરા પડ્યા છે અને અમારે એક જ બાકી છે. જો એટલે કે હાલો ભાઈ છે મારા ભાઈ ગયા ભાઈ. કોઈ માં ખડ જામી ગયું છે.
પાડે ત્યારે ખરાબ ખબર નહીં. અહીંયા ઢોલિયો છે બાપુજીનો. અહીંયા આપણે લાઈવ કરવા આવ્યા છીએ સ્પેશિયલ. કેવું લાઈવ થાય છે, કેવું ઓડિયન્સ આવે છે ખબર નહીં. આ કંઈક આખી વાડીનો નજારો છે ભાઈ. હલો મિત્રો, આપણે હવે તો વ્લોગ ઉતારવા નથી ગયા ને વાડીએ બેઠા બેઠા પૂરો કરી નાખ્યો વ્લોગ. તો આજ કંઈક આવો હતો વ્લોગ. કેવો લાગ્યો નિહાળજો મારા વાલા. બાકી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો જોતા રહેજો મારા બ્લોગ. ત્યાં લગી નવા બ્લોગ સુધી બધાય ભાઈઓ બહેનોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.